આજે ગુડ ફ્રાઇડે એટલે શુભ શુક્રવાર. પ્રભુ ઈસુનું ક્રુસ ઉપર મરણ ચાવડાપુરા જીટોડિયા ચર્ચ ખાતે પ્રભુ ઈસુએ વેઠેલી વેદના અંતર્ગત 14 સ્થાનો ઉપર કૃષ્ણ માર્ગની ભક્તિ યોજાઈ. છેલ્લા મહાસપ્તાહની શરૂઆત થઈ છે. આજે પવિત્ર શુક્રવારના દિવસે ઉપવાસનો દિવસ. સવારે કૃષ્ણ માર્ગની ભક્તિ અને ધર્મબોધ, ત્યારબાદ બપોરે પ્રભુ ઈસુની મહાવ્યાથા અને પુનિત ક્રોસનું વંદન કરવામાં આવશે. પવિત્ર શનિવારના દિવસે પવિત્ર માતા મરિયમને દિલાસાની પ્રાર્થના, પાસ્કા જાગરણ અને ખ્રિસ્તી યજ્ઞ અર્પણ કરવામાં આવશે. રાત્રે પાસ્કા પર્વની પૂર્ણાહુતિ એટલે કે પ્રભુ ઈસુ મૃત્યુ ઉપર વિજય મેળવ્યો તે ઈસ્ટર સન્ડેની ઉજવણી રવિવારના દિવસે નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા જીટોડિયા ખાતે સવારે 9 કલાકે કરવામાં આવશે. આજનો આખો દિવસ ખ્રિસ્તી ધર્મ પાળવા અનુયાયીઓ ઉપવાસ કરે છે, પ્રાર્થના કરે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવ થઈને આ ધરતી ઉપર ઉતર્યા અને માનવ જાતનો પાપોમાંથી મુક્તિ આપવાનો પોતે ક્રુસ ઉપર બલિદાન આપ્યું. તેના છેલ્લા શબ્દો હતા, ઈશ્વર પિતા, આ લોકોને માફ કરજો, તેઓ શું કરી રહ્યા છે તેની મને ખબર નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તી ક્રુસ ઉપર મરણ પામ્યા બાદ ત્રીજા દિવસે પુનઃ સજીવન થયા હતા. આમ બાઇબલમાં અગાઉથી લખવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી અને પ્રભુ ઈસુએ મૃત્યુ ઉપર વિજય મેળવ્યો. પ્રભુ ઈસુનું મરણ અર્થાત શુભ શુક્રવાર 40 દિવસના ઉપવાસ બાદ ત્રીજે દિવસે પુનઃ સજીવન થયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તી. ત્રીજો દિવસ રવિવાર ધર્મનો દ્વારા ઉજવણી કરવામાં આવી. આમ ખ્રિસ્તી ધર્મના 40 દિવસના ઉપવાસ પૂર્ણ થયા છે. નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા જીટોલિયા ખાતે ગુડ ફ્રાઇડેના દિવસે મોટી સંખ્યામાં ધર્મજનો હાજર રહ્યા હતા. અહેવાલ મા ન્યૂઝ, નરેન્દ્ર ભાનુશાલી, અમદાવાદ. આજે પવિત્ર શુક્રવાર, અંગ્રેજીની અંદર આપણે એમને ગુડ ફ્રાઇડે તરીકે ઉજવણી કરીએ છીએ. કેમ ગુડ ફ્રાઇડે, શુભ શુક્રવાર? આજના દિવસે પ્રભુ ઈસુએ પોતે નિર્દોષ હોવા છતાં ક્રૂસ ઉપર પોતાનું બલિદાન આપ્યું અને એ રીતે માનવજાતને પાપમાંથી મુક્તિ આપી. આજના દિવસે પ્રભુ આપણને ક્રોસ ઉપરથી પ્રેમની પરાકાષ્ઠાનો દાખલો બેસાડ્યો છે. પોતાના મારનારને પણ એમણે કહ્યું કે હે પિતા, આ લોકોને માફ કર, કે એ લોકો જાણતા નથી તેઓ શું કરી રહ્યા છે. કેટલી મોટી માફી પ્રભુએ ક્રૂસ ઉપરથી આપી. આજના દિવસે હું તમામ નગરજનોને શુભેચ્છાઓ પાઠવું છું અને આજના દિવસે સમાજની અંદર પ્રેમ, શાંતિ અને ખાસ કરીને માણસ વચ્ચે માફી મળે અને બધા જ પ્રેમથી એક કુટુંબની ભાવનાથી જીવે એવી મારી પ્રાર્થના અને શુભેચ્છાઓ છે. આજે ગુડ ફ્રાઇડે, આવતીકાલે પવિત્ર શનિવાર અને પવિત્ર રવિવારે એટલે કે પાસ્કા પર્વના દિવસે પ્રભુ ઈસુ સજીવન થઈને બીજો એક મહત્વનો સંદેશ આપે છે કે એમણે મૃત્યુ પર પણ વિજય મેળવ્યો છે. તો આ પવિત્ર દિવસોમાં ફરી વખત તમને શુભેચ્છાઓ પાઠવું છું અને સમાજના બધા જ લોકોને પ્રભુનો અનુભવ થાય એવી મારી પ્રાર્થના. અસ્તુ.